ગાઈઝ વેલકમ બેક ટુ અનધર બ્લોગ. આજે જવાનું આપણે અમદાવાદ. હું તો કે ફ્રી ફંડની ચા પીવા, સ્પેશિયલ ચા પીવા અમદાવાદ જવું. આવું હોય તમારે? ગરમી બહુ હોય, ગરમીમાં ચા પીવાની હોય એ મરદો જવું. મીટિંગ હે ભાઈની, કરોડોની મીટિંગ હે. અમે કરોડોની મીટિંગમાં ખાલી મને વધારે નથી જોતા, હજારો દેજો ને, લાખે નથી જોતા, હજારો દેજો, થોડાક હજારો. એટલે હું ને એકાદી નાની મોટી ટ્રીપ કરતો હોઉં કેદારનાથની. એટલે હું જાતો હોઉં ને કે કોઈ 2 નંબરનું નથી કરતું ને. આટલો ટાઈમ તો ધોકો દીધો બધાએ. એટલે હવે હું મને પપ્પાએ કીધું કે ધવલ તારે બધા ઉપર નિગરાની રાખવાની, કેમ કે ધવલની બાજ નજર હે, બાજ નજર. સિંહ પ્લસ બાજ બરાબર, સિંહ બાજ, સિંહ બાજો. એટલે જો કપડાં કંઈક આવા છે, ચપ્પલ તો નહીં, બૂટ પહેરીશું. ગરમી બહુ, એમાંય ધરસા જેવું મારા ભાભીએ પહેરાવી દીધું. ખબર નથી પડતી કે આવું આ શર્ટ પહેરીને જો સારું લાગે. ગરમી થઈ નહીં, જો સારું લાગે. જો હું લઈ જાઉં ને ક્રેટા, હે મારી ગાડી સાચે કાંઈ હું કાંઈ ઘઉં બહુ નહીં ભરાવું. પેલા કહી દો લે ઘઉં બહુ કાંઈ નવું રહું મારી ગાડીમાં ખોલી જવા મોકલાવતા નહીં કોઈ, બાકી કાટ ડાલુંગા. બધું ન કહી દેવાય. હાલો હવે ગાડીમાં બેસીને મળી જોઈ કોણ કોણ આવે છે. બાકી જેટ બ્લેક વાળી ગાડી આજે અમદાવાદમાં ફરશે. અમદાવાદમાં એકલો ફરું, રીલ મૂકીશ બસ. જાઓ પછી હાલો બૂટ પહેરી લઈ. સો ગાઈઝ પહોંચી ગયા છીએ, સોરી નીકળી ગયા અહીં અમદાવાદ જવા માટે. અને પેટ્રોલ પંપે આવ્યા. કેટલું માં ગાડીમાં? આમાં તો પેટ્રોલ હોય ગયું. 35 લીટરમાં ફૂલ ટાંકી દેજો ગાડીની. મસ્ત આ કાળા કા છે ને એટલે ભાઈ શાંતિ, ફટાફટ ચિલ્ડ થઈ જાય એસી અને તડકો ન લાગે. આહા હા. અને મારું જો આમ અત્યારે કેટલું આમ ફેસ બ્રાઇટ આવતું છે, ચારે બાજુથી 5 બાજુથી બ્લેક અને આગળથી જ ખાલી એક ઓલું છે. વિચારું કે આગળનો કાચે કાળો કરી નાખો, જો આટલો ડિફરન્સ થાય જેટ બ્લેક રેગ્યુલર. હવે જોઈએ ભાઈ કેટલી વારમાં પહોંચાડે. 3 વાગે મીટિંગ છે. क्या है सर? ओके अब जाती हम यहाँ से. कई ट्रिप 0 पे जोई कितने का एवरेज देती है अपनी धन्नो हमारी ओड़ी. जो ऑफिस નું કામ કન્ટિન્યુ છે. અમારી ઓફિસ બતાવું. ચાની કેબિન હતી, કરોડોના વહીવટ થાય ना. वो ऑफिस अंदर है, हम इधर से इधर जाके अंदर है. और तो पंप है, पेट्रोल ड्राइवर नहीं हुआ तो ड्राइवर आ रहे ડિસ્કશન કરે છે. અને ભાઈ આવી ગયા પાછળની સીટ. જો લાંબો થઈ ગયો આગળનો મજા આવે. એટલે હમણાં હું તો હોય ને ગાડી હાલશે એટલે કમ્પ્લીટ હોઈ જઈશ. બસ મને ને ક્યાંક જવાનું એટલે મને નીંદર બહુ આવે. હું આગળ તો બેવું જ નહીં, મસ્ત પાછળ જ બેઠો હોય. લાંબો થઈ અત્યારથી જવા માંડી નીંદર. મને ઘરે બપોરે નીંદર ન આવે ટાઈમે, પણ ગાડીમાં બેઠો એટલે ખબર નથી એમ નીંદર આવી જાય. મારે છે ને મારા બેડરૂમમાં 4 રાખી દેવી. હાલે અંકલ ભાઈ બેઠા છે. તેડે ને ખટારો બતો ખટારો નથી આપણે ટ્રક્સના સિલસિલામાં જઈએ છીએ. ટ્રક્સના સિલસિલામાં એટલે હું તો ભાઈ મેં તો બધાને મેં તો કીધું કે ભાઈ જે કોઈ भी ક્યાંય भी જાય मेरे को साथ में लेके जाने का, मेरे को करना ब्लॉगिंग. હું સ્પેશિયલ બ્લોગિંગ કરવા અમદાવાદ જાઉં છું. મીટિંગનું તો બહાનું હોય. અને આજે 13 મે છે તો મેં એક સ્ટોરી બી લગાવી દીધી, મેં તેરા બટ મેં કિસી કા નહીં હું. સમજ મેં આયા ક્યાં? પપ્પા આવવાના હતા પણ પપ્પાએ કીધું કે નહીં હવે તમે બધા જાવું તો હું નથી આવતો. મેં કીધું ઠીક છે તમે ન આવો, હું આવું, હું જાઉં ને તમે આવો, બધું એક જ થયું. 12 તો આવીને વાગી ગયા. 3 વાગ્યાની મીટિંગ છે, 11 વાર 3 કલાકમાં પહોંચાડી દેજો આરામથી. 3 આવશે તો 2.5 કલાકમાં, રાજકોટથી અમદાવાદ 2.5 કલાકમાં પહોંચી જાય. ચાલો આવી ગયા છે 2 ટાળા.
ગાઈસ મીટિંગ કમ્પ્લીટ કરી દીધી છે અને એવું મીટિંગમાં કીધું હે કે હમણાં ભરાઈ ગયા બધાના એટલે જે ઘરે એક ગેસનો બાટલો રાખતા હોય ને એ 5 રાખવા માંડજો તકલીફ ફૂલ પડી જવાની છે બરાબર જો ઓફિશિયલ ભારત ગેસ ખોટું નથી બોલતો અને આ ખુફિયા ઇન્ફોર્મેશન જે તમને ખાલી હું જ આપીશ બીજું કોઈ નહીં આપે અને આવ્યા ને તરત જ ગાડી ઠોકી ફાટ કરતી પાર્કિંગમાં હેલો ગાઈસ ડાયરેક્ટ સવારેથી રાત તો ભાઈ કરમની કઠણે કેવી ગાડીમાં એન્ડ્રોઈડનું ચાર્જર ભરાયું ને તો બોલે ચાર્જર ખાવાનો ફ્યુઝ અને ઉડી ગયો કોઈનામાં ચાર્જ નહીં હું તો એમના પાસેથી અમદાવાદ માટે નીકળ્યો ત્યારે જે બ્લોગિંગ લાસ્ટ કર્યો ત્યાં સુધી ચાર્જ હતો પછી ચાર્જર આવતું આખો દી પહોંચી ચોર્યો પછી રિટર્નમાં અમદાવાદથી નીકળ્યા ઓનેસ્ટ પહોંચ્યા ત્યારે હે ને આમાંથી ફ્યુઝ આણે ભાઈ હરકો કરી દીધો બાંધી દીધો અને હવે કેટલા 10-11 આવી ગયા ફૂલ જેટ બ્લેક અમદાવાદમાં જેટ બ્લેક ગાડી ફેરવી આપણે તમારે ડ્રાઈવરની ગાડીઓ શું હોય ચક્કા બકર તો દિયોની આ પાછું નવું લીધું કે ઓલું હતું જ છે પલ્સા કોનું ખાલી તમે લેવા ગયા હતા ત્યારે સો યસ ગાઈઝ અભી ઘરે બરે જઈશ મેં તો કીધું મસ્તનો વ્લોગ બનાવીશ અમે એક ક્લિપ મેં ભાઈના ફોનમાંથી શૂટ કરીને નીકળી કે મીટિંગમાં હું રિગાર્ડિંગ વાત કરી ચર્ચા વિચારણા તો બસ આવું છે બધી સિસ્ટમ હવે ઘરે જાય થાકી ગયો ફૂલ માથું બાથું દુખવા માંડ્યું જો કંઠી ફેરી થઈ કાઢી નહીં ગયો ચીકની ગરમી આખું બળે મારી ફૂલ ઘરે જઈશ નાઈશ જઈમાં અમે 5 વાગે સવારે નાસ્તો કર્યો ડાયરેક્ટ 5 વાગે જઈમાં